Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. Shubham Incorporated, a water and wastewater treatment company. At Shubham, we are providing the most comprehensive water and wastewater treatment systems and services for industrial, institutional and municipal customers. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. GCCI BAPS કોન્ફરન્સમાં શ્રી પથિકભાઈ પટવારી પ્રમુખ શ્રી, એમની સમગ્ર ટીમ અને વડીલશ્રીઓ ના આયોજન મુજબ આપ સૌ અહીંયા પધાર્યા છો, તો BAPS સંસ્થા વતી પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપ સર્વે GCCIના ડેલિગેટ્સને અમારા નમસ્કાર. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. પ્રથમ તો વાત એ કરવાની કે આપણે ઘણું મોડું થયું છે અને આપણા ભોજનનો સમય થયો છે. પછી વિશેષ આપણે 200 એકર ઉપરની સાંસ્કૃતિક નગરી જોવાની છે, જે પ્રેરણાઓની ભૂમિ છે. એટલે મેં પથિકભાઈને વાત કરી કે હું ફક્ત 5 જ મિનિટ બોલીશ, જેથી આપણે જે હેતુ માટે આવ્યા છીએ એ હેતુ સચવાઈ જાય. અને તમારી કોન્ફરન્સ બીજી થશે ત્યારે હું પ્રેમથી 1 કલાક માટે આવીશ અને આપણે સારી વાત પણ કરશું. કારણ કે અહીંયા ધ લેન્ડ ઓફ ઇન્સ્પિરેશન્સમાં ખૂબ અદ્ભુત જોવા જેવું, જાણવા જેવું બધું છે. સો નાઉ કમિંગ ટુ ધ ટોપિક, 7 હેબિટ્સ ઓફ હાઈલી સક્સેસફુલ પીપલ. કે અતિ સફળ જે વ્યક્તિ હોય એના જીવનમાં કેવી આદતો હોય, એટલે કે એના વિચારો અને અભિગમો કેવા હોય, એના વર્તણૂક એ કેવા હોય. જીવનમાં આપણે બધાને સફળ થવું છે, હા યા ના? પણ આપણી સફળતાની વ્યાખ્યા ખોટી છે. વોટ વી અન્ડરસ્ટેન્ડ ઇઝ, આઈ ઇન્ક્રીઝ ધ ટર્નઓવર ઓફ માય બિઝનેસ, આઈ એમ સક્સેસફુલ. આપણે એમ સમજીએ છીએ કે આપણી આવક વધી એટલે સફળ થયો, વેપાર નોકરી ધંધો વધ્યા એટલે હું સફળ થયો. એ સફળતાનું એક પેરામીટર છે. You should be successful as a businessman, you should be successful as a father, you should be successful as a mother, you should be successful as a brother and a sister, you should be successful as a neighbor, as a relative, as a friend. બધા ક્ષેત્રમાં તમે સફળ થાઓ ને તો તમે સફળ કહેવાઓ. બાકી બિઝનેસમાં સફળ હો and if you are not a good husband or a good father, you are not successful. You gained the whole world, but you lost yourself. તમે આખી દુનિયા મેળવી લીધી પણ તમારી જાતને તમે ખોઈ કાઢી. એટલે સફળતા માટે પ્રથમ અગત્યની વાત છે કે આપણે યથાર્થ રીતે એ શબ્દનો અર્થ સમજીએ. એ સમજવા માટે there is a big difference between growth, progress and success. આપણે ગ્રોથને સક્સેસ માનીએ છીએ. જીવનની સૌથી મોટી ભૂલ. 5 કરોડમાંથી 10 કરોડનું ટર્નઓવર થયું એટલે આપણે એમ થાય કે હું સક્સેસ તરફ ગયો, તું ગ્રોથ તરફ છું હજી. Let me clearly define you the difference between growth, progress and success. Increasing the turnover is growth.
એ ઇન્ક્રીઝ વખતે તમે એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સને વળગી રહ્યા, એ પ્રોગ્રેસ. અને એ પ્રોગ્રેસમાં હ્યુમેનિટી, મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી આવી, એ સક્સેસ. આ બિગ ડિફરન્સ છે. એવા જે સક્સેસફુલ વ્યક્તિઓ છે એના જીવનમાં જે 7 આદતો હતી, એ તમારી પાસે વર્ણવું છું. હું ડિટેલમાં એક પણનું વર્ણન નહીં કરું, ખાલી 7નું લિસ્ટિંગ કરું છું, એટલે તમને આખા પ્રવચનનો સારાંશ આવી જાય. પહેલી હેબિટ હતી એ લોકોની ઇન્ટેન્સ હાર્ડવર્ક, કઠોર પરિશ્રમ, જેનો કોઈ ઓલ્ટરનેટ નથી. બીજી આદત હતી એથિકલ વર્કિંગ, એટલે નીતિ નિયમ સિદ્ધાંતોને સાથે રાખીને ચાલ્યા. તમે નીતિ નિયમ સિદ્ધાંતને સાથે ન રાખો એટલે યુ આર હેવિંગ અ લાઈવ બોમ્બ ઇન યોર પોકેટ. એટલે નીતિ નિયમ સિદ્ધાંતને ભેગા જ રાખવાના, નહીં તો ગમે ત્યારે હીરોમાંથી ઝીરો થઈ જાય. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. આવ્યા ને લાઈફ ટાઈમ બેન. જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. એટલે ચોખ્ખી દેશી ભાષામાં 2 કામ સારા ઓછા થાય ચાલશે, ખોટું કરતો નહીં. આ બીજી હેબિટ સક્સેસફુલ પીપલની. ત્રીજી હેબિટ છે વર્ક લાઈફ બેલેન્સ. કામ પણ ખૂબ કરવાનું, પુરુષાર્થ પણ કરવાનો, અને ફેમિલી લાઈફ, પર્સનલ લાઈફ પણ બેલેન્સ કરવાની. You are not the visiting card that you hold, you are not the car that you drive, you are not the house that you live in. પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ અને એ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ, એમના જીવનમાં ઇન્ટેન્સ હાર્ડવર્ક, એમના જીવનમાં એથિકલ વર્કિંગ, એમના જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ હતું. પ્રચંડ પુરુષાર્થ. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં એ જાતે ગયા. આ બધા આંકડા હવે હું જે બોલીશ આવતી 5 લીટીમાં, એ બધા આંકડા એમની 51 વર્ષની ઉંમરના પછીના છે. આફ્ટર ધ એજ ઓફ 51, 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં સમાજ ઉત્કર્ષ માટે વિચરણ કર્યું. 51 વર્ષની ઉંમર પછી 95 વર્ષ સુધી, એટલે 45 વર્ષ સુધી 7.5 લાખ પત્રો એમની ઉપર જે લખાયા એ વાંચ્યા, એનો લેખિત ઉત્તર આપ્યો. at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. પ્રચંડ પુરુષાર્થ. એટલે આ BAPS સંસ્થા આ વિશ્વવ્યાપી થઈ છે. પ્રમુખ સ્વામી મહારાજે, હવે સાંભળજો, તમે જે ચેમ્બરમાં છો ને ઇન્ડસ્ટ્રીમાં છો ને, એટલે હું તમને એક વાત કરું છું જે ખૂબ પ્રેરણાદાયી હશે. તમારે એક નવી દુકાન કે એક નવી ઓફિસ એક નવા શહેરમાં ખોલવી હોય, કેટલો વિચાર, કેટલા રિસોર્સિસ અને કેટલા દિવસો જોઈએ. ઇન્ડસ્ટ્રીવાળા છે ને એક મેન્યુફેક્ચરિંગ નાનું યુનિટ, એક નવું એક જ લેથ મશીન લાવવું હોય ને, એક જ નવું લેથ મશીન, તો પણ શું થાય તમને ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજે 51 વર્ષની ઉંમર પછી 95 સુધી, એટલે 45 વર્ષમાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ, 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરી. એટલે દર 15મા દિવસે એક નવી સંસ્થા, દર 15 દિવસે એક જમીન મળી જવી, સંપાદન થવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ નક્કી થવું. અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એટલે ફંડ રેઝ થવા. અમારા આર્કિટેક્ટ પ્લાન્સ ડિઝાઇન કરે, પ્લાન્સ ગવર્મેન્ટમાં પાસ થવા, પછી ખાતમુહૂર્ત થવું, એ જમીન લીગલી ક્લિયર થવી, ઇમારત બાંધવી, ટેન્ડર ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, પછી ઇમારત બંધાય. ત્યાં 5-25 અમારા સમર્પિત સ્વયંસેવકો જોઈએ એ મળી જવા, 15-20-50નો સ્ટાફ મળી જવો, એનો ઉદ્ઘાટન સમારોહ થવો, અને હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ સમાજને ડેડિકેટ થવું. અમે આખી જે છેલ્લા 1 મિનિટમાં જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીની કથા કરી, એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામીએ 45 વર્ષ સુધી ચાલુ રાખી. તમે તમારી જાતને એક સરખાવજો કે મારે એક નવું યુનિટ ખોલવું હોય ને એક નવી દુકાન ને એક નવો શોરૂમ કરવો હોય તો શું થાય છે નવા શહેરમાં. હા,
દર 15મા દિવસે પ્રમુખ સ્વામી કર્યું, એટલે એમના જન્મજયંતિ મહોત્સવમાં આજે 80,000 સ્વયંસેવકો છે. પોતે 51 વર્ષની ઉંમર પછી 3.5 લાખ ઘરમાં પધરામણીઓ કરી. તમારી દીકરીના લગ્નમાં કંકોત્રી 5 ઘરે આપવા જવાનું થાય છે ને તોય સાંજે થાકી જાવ છો. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા અને અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાં 750+ આર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ. અમારા ઘણા બધા સંતો હાર્વર્ડ, સ્ટેનફોર્ડ અને કાર્નેગી મેલનમાં ભણેલા છે. જો અમારા પૂજ્ય અક્ષય મુનિ સ્વામી સહેજ આગળ પધારો. આ 1971માં સિવિલ એન્જિનિયર થયેલા છે અને અમે જે 1300 પ્રમુખ સ્વામી મહારાજે બાંધકામના પ્રોજેક્ટ કર્યા ને એ બધા જ એમની નિગરાની નીચે થયેલા છે. એટલે આખા અમદાવાદમાં એમના જેટલો કોઈ એક્સપિરિયન્સ સિવિલ એન્જિનિયર નથી, આખા અમદાવાદમાં. એની બાજુમાં અમારા પુરુષોત્તમજી પૂર્ણજીવન સ્વામી બેઠા છે. સ્વામી અહીંયા આગળ આવો, તમે થોડા અહીંયા આગળ આવો. આમણે 2000ની સાલમાં દીક્ષા લીધી. હી ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન અને જોર્જિયા ટેક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એમણે ગ્રેજ્યુએશન કરેલું છે. જે જોર્જિયા ટેકમાં એડમિશન લેવા માટે આપણે તલપાપડ થઈ. આ તો અહીંયા 2 હાજર હતા ને એ સંતોનો મેં તમને પરિચય કરાવ્યો. તમારા દીકરા એક કાનમાં રિંગ પહેરતા થઈ જાય ને તો તમે કઢાવી નથી શકતા. અને આવા 1100 ગણેલાને હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ ચેન્જ કરી નાખી પ્રમુખ સ્વામીએ. એટલે આ જન્મજયંતિ ઉત્સવ છે. પ્રમુખ સ્વામી કોણ હતા ને કોણ છે એ તમારે થોડોક મહિમાંતરમાં સમજવું હોય ને તો ઘરે જઈને તમારા દીકરાની ખાલી હેરસ્ટાઈલ બદલવાનો પ્રયત્ન કરજો. અને એ પણ બંનેના મૂડ સારા હોય ત્યારે કરજો. હા, નહીં તો કાયમ માટેની મર્યાદા તૂટી જશે. પછી ખબર પડશે કે પ્રમુખ સ્વામીએ પૃથ્વી પર શું કામ કર્યું. એમને કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. અમેરિકામાં 25થી વધારે કી ટુ ધ સિટી મળી. ગિનિસ બુકે 6 વખત એમનું નામ લખ્યું. એમણે ગિનિસ બુક હાથમાં લઈને પોતાનું નામ વાંચ્યું નથી. કી ટુ ધ સિટી અર્પણ થઈ એ ફરી વખત જોવા માટે માંગી નથી. બ્રિટિશ પાર્લામેન્ટમાં 400 MP એમના સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. એ ફોટો ક્યારેય ફરી વખત એમને જોવા માટે માંગ્યો નથી. આ કર્મઠ મહાપુરુષ કહેવાય. આ રીતે આપણે કામ કરતા શીખીએ ને ત્યારે જીવનમાં સક્સેસફુલ. એથિકલ. એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. એન્ડ ધેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. ધીસ ઇઝ કોલ્ડ એથિકલ વર્કિંગ. બાજુવાળાનું કારખાનું ઓછું ચાલે એવા માંદા વિચાર શું કામ કરે છે? મારો સ્પર્ધક પાછો પડે એવા ઢીલા વિચાર શું કામ કરે છે? મારો કોમ્પિટિટર તાકાતવાળો થાય ને એવો વિચાર કરો જેથી હું પણ તાકાતવાળો થઉં. કોઈને પાછા પડીને આગળ આવવાની વાત શું છે? આને એથિકલ વર્કિંગ કહેવાય. એની શક્તિ, બુદ્ધિ, આવડત અને રિસોર્સિસ પ્રમાણે કામ કરે છે. તું તારી શક્તિ, બુદ્ધિ, આવડત, હોશિયારી પ્રમાણે કામ કર. એ એથિકલ વર્કિંગ કહેવાય. વર્ક લાઈફ બેલેન્સ. પ્રમુખ સ્વામી મહારાજને સવારે 1.5 કલાક તમે પ્રાતઃ પૂજા કરતા જો તમને એમ થાય કે આ પૃથ્વી ઉપર પૂજા કરવા માટે જ આવ્યા છે. અને 9 વાગે સવારે એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠા તમને એમ લાગે કે આમના જેવા કોઈ CEO નથી. એ સવારે 11 વાગે લોકોને મળતા તમને એમ થાય કે આના જેવા કોઈ હ્યુમન રિસોર્સિસ અને હ્યુમન રિલેશન્સના કોઈ મેનેજર નથી. એ પત્રમાં કે ફોન ઉપર કોઈકને કાઉન્સેલિંગ કરતા તમને એમ લાગે કે આના જેવા કોઈ કાઉન્સેલર જ નથી. Whichever role, whenever he played it to the perfection. આને એથિકલ વર્કિંગ કહેવાય. એવું વર્ક લાઈફ બેલેન્સ એમને રાખ્યું, અધ્યાત્મ પણ રાખ્યું. અને અમારા બધા 1100 સંતો સાથે 100 પ્રસંગ. અહીંયા 80,000 સ્વયંસેવકો બેઠા છે. હું તમને એક સરસ ઓપન ચેલેન્જ આપું છું. તમે હમણાં બધા નગર ટૂરમાં જવાના.
80,000 સ્વયંસેવકમાંથી કોઈ પણ એક સ્વયંસેવક તમને રસ્તામાં મળે એને ઊભો રાખવાનો. એને કહેવાનું પ્રમુખ સ્વામી સાથે તારો પર્સનલ ટચ છે. એટલે 80,000માંથી 15,000 સ્વયંસેવકો તમને એમ કહેશે કે હું જન્મ્યો ને મારું નામ પ્રમુખ સ્વામી પાડેલું એમના ખોળામાં લઈને. 80,000માંથી 10,000 સ્વયંસેવકો એમ કહેશે કે મારા જીવનમાં કટોકટીનો પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામીને રાત્રે 9 વાગે ને રાત્રે 12 વાગે ફોન કર્યો ત્યારે એમણે મારો ફોન અટેન્ડ કરેલો. 80,000માંથી બીજા 10,000 સ્વયંસેવકો એમ કહેશે કે મારા ઘરના વાસ્તુ પૂજનમાં પ્રમુખ સ્વામી મહારાજ આવેલા. અહીંયા તમે એમની ટાઈમલાઈન જોશો એટલે ખબર પડશે. એક ટાઈમલાઈનમાં ફોટોગ્રાફ છે. એક જણાએ કીધું કે સ્વામી મને મારા જ્યોતિષે મુહૂર્ત કાઢી આપ્યું છે અને રાત્રે 3 વાગ્યાની દુકાનનું ઉદ્ઘાટન છે. પ્રમુખ સ્વામી કે હું આવીશ અને રાત્રે 3 વાગે પ્રમુખ સ્વામીના દુકાનનું ઉદ્ઘાટન કર્યું. 80,000માંથી બીજા 10,000 સ્વયંસેવકો તમને એમ કહેશે કે મારા લગ્નનું અથવા મારા દીકરાનું નામ એ પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું. 80,000માંથી 10,000 સ્વયંસેવકો તમને એવા મળશે કે જેમની દુકાન અથવા કારખાનાનું ઉદ્ઘાટન કરવા પ્રમુખ સ્વામી મહારાજ ગયા હોય. ધીસ ઇઝ ધ પર્સનલ ટચ ધેટ ઇઝ કોલ્ડ ફેમિલી લિવિંગ. અને તમે તમારા એક જ દીકરાને સાંજે 6 વાગે ફોન કરો, બેટા તારા બર્થડેની પાર્ટી હતી પણ આ થોડું કારખાના મોડું થઈ ગયું તો હું 7 વાગ્યા સુધી નહીં પહોંચી શકું. ધૂળમાં ગયું તારું કારખાનું. યુ ડોન્ટ નો વોટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ. પ્રમુખ સ્વામી મહારાજે કેટલું સાચ્યું લોકોનું. ધેટ ઇઝ સક્સેસ ઇન લાઈફ. એટલે 3 મુદ્દા મેં વર્ણવ્યા, એનું થોડું એક્સપ્લેનેશન પણ કર્યું. પથિકભાઈની ઈચ્છા હતી કે 5 મિનિટની થોડું 15 મિનિટ બોલજો એટલે મેં બોલ્યું. એઝ અ પ્રેસિડેન્ટ વી રિસ્પેક્ટ હિમ. ઇન્ટેન્સ હાર્ડ વર્ક, ethical working. Third is work life balance. Fourth is personal life, health, hygiene and hobby. Fifth is moralities and spiritualities. એમાં 2 મુદ્દા છે. નૈતિકતા, પ્રામાણિકતા એ મોરાલિટી છે. એ 5મો મુદ્દો છે. અને સ્પિરિચ્યુઆલિટીમાં 2 વાત છે. ફેઇથ ઇન ગોડ એન્ડ અટેચમેન્ટ વિથ ગોડ. ફેઇથ અને અટેચમેન્ટમાં ફેર છે. ભગવાનમાં શ્રદ્ધા હોવી અને ભગવાન સાથે જોડાણ હોવું એમાં બહુ જ ફેર છે. શ્રદ્ધા તો બધાને નાની મોટી હોય, પણ કંઈક નામ સ્મરણથી, પ્રાર્થનાથી તમે ભગવાન સાથે જોડાયેલા રહો. તમને અહીંયા નગર દર્શનમાં પ્રમુખ સ્વામી મહારાજના જાયન્ટ સ્કલ્પચર ખાલી હાથ એક્ઝિબિટ કર્યો છે. પ્રમુખ સ્વામીના હાથે શું કર્યું તો એક હાથમાં મોટી પેન છે, એટલે આપણે ઊભા છે ને આપણા કરતાં સાઈઝ કરતાં મોટી પેન છે, એટલું મોટું સ્કલ્પચર છે. એવા બધા એમના હાથમાં પેન પણ છે. એમના હાથમાં ચાંદલો કરવા માટેની આંગળી પણ છે. કોઈની સાથે હાથ મિલાવેલા છે તો કોઈને સાથ સહકાર આપવાની ભાવના પણ છે. એટલે બેલેન્સ, સ્પિરિચ્યુઆલિટી પણ લાઈફમાં હોવી જોઈએ. 50,000થી વધારે રિસર્ચ પેપર્સ દુનિયામાં મેન ઓફ સાયન્સે પબ્લિશ કરેલા છે, જ્યાં પ્રાર્થનાથી, નામ સ્મરણથી, મંદિરમાં દર્શનથી, સત્શાસ્ત્રોના વાંચનથી તમને ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ શું લાભ થાય છે ને, કેવા પ્રકારના હાર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય, તમને સ્ટેબિલિટી, પીસ, ગુડ ડિસિઝન મેકિંગ, પોઝિટિવ એટીટ્યુડ્સ એ આમાંથી કેવી રીતે મળે છે ને, એવા વૈજ્ઞાનિકોએ 50,000 રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. એટલે હવે તો જે પૃથ્વી ઉપર મૂર્ખો હોય ને એ જ કહી શકે કે ભગવાનનું અસ્તિત્વ નથી અથવા ભગવાનને પ્રાર્થના કરવાથી કોઈ લાભ નથી. વિજ્ઞાને સાબિત કર્યું છે. એટલે આ 7 હેબિટ હાઈલી સક્સેસફુલ પીપલની છે. આપ સૌ અહીંયા પધાર્યા છો. હવે પ્રેમથી અહીંયા તમારી માટે ભોજન તૈયાર છે. આપ સર્વે ભોજન માટે પધારો. અને પછી 10-10ના ગ્રુપમાં અમારા ગાઈડ્સ, અત્યારે 70 જેટલા 75 જેટલા ગાઈડ્સ, યંગસ્ટર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ ટ્રેન્ડ એ તમારી રાહ જોઈને ઊભા છે અને તમને બહુ સરસ ગાઈડેડ ટૂર આપશે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ on our joint invitation of GCCI and BAPS. We welcome you very warmly and we invite you for the guided tour of the Pramukh Swami Maharaj Nagar. Jai Swaminarayan.